मारे स्वामी नारायण भजवा, मारे स्वामी नारायण भजवा। हे निर्विकल्पा उत्तमयतीव निश्चयनाथ તમારો દેવર માગું છું। હાલ મેલા તુમ આગલે હું અરજ કરું એ સારું એ વર માંગું છું। મહાત્મ્ય જ્ઞાને સહિત હરિ એકાંતે કે ભક્તિ એ વર માંગું છું। તારા દાવા ચરણમાં બીજે રહો સદા વિરક્તિ એ વર માંગું છું। હું મત મારો ભક્ત બનું હરે એમાં કોઈ પ્રકાર એ વર માંગું છું। દોષ ન રહે કોઈ જાતનો આપો ધર્મ કુમાર એ વર માંગું છું। તમારા કોઈ ભક્તનો મરે રોહ ક્યારે નવ થાય એ વર માંગું છું। સંગ એકાંતિકા ભક્તનો મને નિત્ય આપો મુને રાય એ વર માંગું છું। દાસ તમારા દાસનો મને રાખો નાથ જો એ વર માંગું છું। પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામા જરૂર એ વર માંગું છું। ધર્મ કુંવર હરિ કૃષ્ણ દે તમે ભક્તપતિ ભગવાન એ વર માંગું છું। એ વર માંગું છું। એ વર માંગું છું। શ્રી હરે કૃષ્ણ મહારાજની જય। ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતન વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા। શરણાગત પાપ પર્વતમ ગણવિદ્વાન કુદીય સદ્ગુણ અનુમપ્પતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા। શ્રી ઘનશ્યામ મહારાજની જય। સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ સ્પષ્ટદેવમ તમ હરે કૃષ્ણ મનોહરમ ॐ
અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નમો નમઃ. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. શરમ નહીં આવતી? હું જય સ્વામિનારાયણ બોલું છું ને 5 જણા બોલો છો. કઈ રીતના હરિભક્તો છો કે ઓલો સાધુ પ્રેમથી જય સ્વામિનારાયણ કહે છે તો આપણે સામે જય સ્વામિનારાયણ બોલવા જોઈએ. કેટલા બેઠા છો? 5 જણા બોલ્યા. નાક જ નથી, કોલ્યા જ કરે. કાપી એટલે પાછું કોળી જાય. 2 વાર કહેવાનું, 4 વાર કહેવાનું. અરે एक जपत हरि नाम को एक जपत हरि ध्यान मुक्त शेष जो उभय विधि सुमरन भक्ति प्रमाण. सदगुरु मुक्तानंद स्वामी नवधा भक्ति को अंगनी अंदर स्मरण भक्तिनो આપણે ચાલી રહ્યો પ્રસંગ. एक जपत हरि नाम को एक धरत हरि ध्यान मुक्त शेष जो उभय विधि सुमरन भक्ति प्रमाण. एक व्यक्ति परमात्माના નામનો જપ કરે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને એક ધ્યાન કરે છે. એક ધરત હરિ ધ્યાન મુક્ત શેષ જો ઉભય વિધિ સુમરણ ભક્તિ પ્રમાણ. બંને પ્રકારને સમરણ ભક્તિ કહેવાય છે. ધ્યાનને કઈ ભક્તિમાં તમે લોકો ગણો? ખબર છે? કોઈ કહે હું દરરોજ ધ્યાન કરું કલાક, તો 9 પ્રકારની ભક્તિમાંથી ધ્યાનને કઈ પ્રકારની ભક્તિ કહેવાય એમ કોઈ પ્રશ્ન કરે તો શું કહેવાનું? સ્મરણ ભક્તિ. ધ્યાન છે એને સ્મરણ ભક્તિ કહેવાય. અને નામ એ તો છે જ. તો પ્રસંગ ચાલી રહ્યો છે. જપનો મહિમા. જપ ટાળે ગપ. ગપ્પા મારવાની ટેવ હોય ને એને 11 માળાનું 25 માળાનું નિયમ આપીએ ને એટલે એને ગપ્પા મારવાના ઓછા કરવા પડે, નહીં તો જપ ન કરીએ કે. એટલે આ સૂત્ર છે કે જપ ટાળે ગપ. અમુક થાકે જ નહીં તમારે. એ કોઈક વાતો કરનાર હોય ને, સમજ્યા? આમાંય મને દર્શન થાય છે પણ હવે નહીં નામ દેવું, કરમાઈ જાય પાછા. વખાણ કરો તો રાજી થયા, વાહ સ્વામી આજ મારો મહિમા સમજ્યા. પણ એમ કોઈક બોલ બોલ કરવાની બહુ ટેવ છે. કોઈક વાતો કરાવનાર જોઈ ઢીલા પડી જાય. એ અહંકાર, એને માન કહેવાય, એને ઈગો કહેવાય. કે આપણા વખાણ કરે એટલે ખુશ થઈ જાય ને આપણને ટોકે એટલે કરમાઈ જાય કે ના ના તમને એવું લાગે. મારામાં એવો સ્વભાવ નથી, એ તો તમને લાગે. એને અહંકાર કહેવાય. ઘા કર્યો આપણા સ્વભાવ ઉપર. મુમુક્ષુ હોય પોતાની ભૂલ ઓળખે, પોઝિટિવ લે કે વાત હશે હો, વિચારે આ સ્વામી બોલ્યા એ વાત હશે એટલે અંદરથી હાસો જવાબ આવે. તો જપ વધારો આપમેળે ગપ ઓછા થશે, અને ગપ વધારો તો જપ ઓછા થશે. આ ખાસ સૂત્ર યાદ રાખો. જપ ટાળે ગપ. વ્યવહારિક ફાયદો થાય, સમયની બરબાદી જાય. હા હા હા. અને અધ્યાત્મ તો ફાયદો જ ફાયદો છે.
સ્વામિનારાયણનું સ્મરણ કરતા શું થાય છે? આગમ વાત ઓળખાની રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા ન ઓળખી શકાય. બળ કરીને વાંચીને સાંભળીને એવી અગમ વાત ઓળખાય પરમાત્માનું સ્મરણ કરવાથી. જો વાલિયાએ શું કર્યું? એ વાલિયા લૂંટારાએ કાંઈ ન કર્યું. રામ 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 અગમ વાત ઓળખાઈ ગઈ ને તે કાળજ્ઞ થઈ ગયા જપના પ્રતાપથી. જોયું? રામ જન્મ પહેલા રામ ભગવાનનો આખો ઇતિહાસ લખી નાખ્યો. કારણ શું? કેવળ જોઈએ મૂળમાં તો જપ. અહીંયા પણ સ્વામી એ જ કહે છે સ્વામિનારાયણનો સ્મરણ કરતા અગમ વાત ઓળખાની રે. બહુ જપ વધે ને એટલે પછી અનુભવ જ્ઞાન થવા લાગે. આપણે વાંચીને બોલીએ, હું વાંચું, ખોપડામાં ભરું, અહીંથી કાઢું અને તમે અહીંથી સાંભળો. અત્યારે એ સમજે જેટલું વધારે વાંચન એટલું વધારે આમાં ભરાય, જેટલું આમાં વધારે ભરાય એટલું આમાં વધારે નીકળે. પણ સ્મરણમાં જે લાગી ગયા અને એ સ્થિતિએ પહોંચે ત્યારે આપણું નક્કી કરેલું ન હલે તો એને અનુભવ જ્ઞાન થવા લાગે. ગંગા સતી કોઈ કોલેજમાં, સ્કૂલમાં, હાઈસ્કૂલમાં ભણવા નહોતા ગયા, પણ ભગવાનનું સ્મરણ ને ચિંતન કર્યું. એના કારણે એને પણ કવિત્વ શક્તિ ફૂટી, અનુભવ જ્ઞાન થઈ ગયું. મહારાજને રાજી કરવા માટે જે જપ કરે છે એના જેવો બીજો કોઈ ભાગશાળી નથી. માટે જે ખેતી કરતા હોય એ ખરખું જેને કામ હોય એને તો જીભડી હાવ બંધ હોય, મગજ હાવ બંધ હોય, એની જ ક્રિયા કરવાની, એટલે એને મગજનું કામ નથી પડવાનું. કોમ્પ્યુટર વાળાને મગજનું કામ પડે, એને નો જપ કરાય ને કે ભૂલ પડે. ખેતી કરતા હોય એ ખરખું જ હોય, દુકાને બેઠા હોય એ ખરખું જ હોય, પડીકા વાળવા ચોખ્ખું આ સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. જોયું? કરવું હોય તો બહુ ટાઈમ મળે એમ છે, ન કરવું એને તો ગમે એમ કરે, નવરા હોય તો ટાઈમ ન મળે. માટે જરા વિચાર કરીએ. ગાંફના મનુભા દરબાર ભાલદેશમાં આવ્યું. દ્વારકાની યાત્રા કરવા જતા હતા અને ગઢાળી ગામની સીમમાં પડાવ નાખ્યો ભાદરમાં. એમના હતા કારભારી ગગાભાઈ વ્યાસ. એ સીધું લેવા ગયા. અરે માણસો ઘણા. કહ્યું કે અહીંયા હાટની દુકાન છે ને કે આંબા શેઠ. આંબા શેઠની દુકાને સીધું લેવા ગયા. સમજ્યા? જે જે ઓર્ડર આપેલો જોખતા જાય, બોલતા જાય, પાછા શું કરતા જાય? ન્યાલકરણ ન્યાલકરણ ન્યાલકરણ. અડધો કલાક સીધું પાણી લ્યું. કેટલી વાર નાલકરણ ન્યાલકરણ બોલ્યા. ગગા વ્યાસ કે આ નાલકરણ શું? અરે અહીંયા બાજુમાં જ ગઢડા ગામ છે, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા અને સ્વામિનારાયણ તરીકે અહીંયા પ્રસિદ્ધ થયા. એનું મેં નવું નામ પાડ્યું છે. મને ન્યાલ કરી દીધો કે છે. એ મને ન્યાલ કરી દીધો એટલે હું ન્યાલકરણ જપ કરું છું. ત્યારે ગગા વ્યાસને એમ છું કે ઓહો આને કેટલી શ્રદ્ધા છે. અડધો કલાક એની આ જોખ્યું બધું સીધા પાણી, 1-2 મિનિટ જીભ બંધ નહીં, વાતચીત થઈ જાય, તરત ન્યાલકરણ ન્યાલકરણ વાતચીત થઈ જાય. એવું તમને આવડે છે પણ કરતા નથી. જો વિદેશમાં જે જોબ પર હોય છે ને સ્ટોરમાં,
અમુક વાર મારે વાત થાય સમજ્યા, એટલે આપણે અરે વાત કરતા જાય, પાછા પેલો ગ્રાહક આવે ને શું જોઈએ ફલાણું ફલાણું, તે ચાલુ વાતમાં બોલે લ્યો આટલા સેન્ટ આટલા ડોલર જશોનો સ્વામી. પછી શું થયું આમ? મેં કીધું ક્યાં છો? એ કે સ્ટોરમાં છો. કોની યારે વાત કરો? ગ્રાહક આવે ને સામે. જોયું, આપણે યારે વાત થાય છે, ગ્રાહકને પણ સંતોષ આપે છે. જુદો ફોન કરવા માટે ટાઈમ નથી કાઢવો પડતો, બસ એવું ને એવું જપમાં થાય. જપમાં તો એનું એક નામ બોલવાનું, એટલે વાતચીત થાય એમાં તો અલગ અલગ કરવું હોય તો બધું થાય. હે આમ કરી નહીં કરતા, ફોન કરીને આમ કરતા જાય ને પાછું બોલતા જાય, વાતો કરતા જાય. જોયું, વ્યવહારમાં એક સાથે બે કામ થાય છે. ફોનમાં વાતો થાય છે, ક્રિયા પણ થાય છે. તો આમાં કેમ ન થાય? મહિમા ઓછો છે, એટલો મહિમા સમજાણો નથી સ્વામિનારાયણ મહામંત્રનો. નહીતર પહેલામાં થાય એમ આમાં થાય. હરિસ્વરૂપ સ્વામી એની કથામાં એક વાત કરે છે કે હું કેનેડા ગયો અને એક હરિભગતને કહ્યું, હું ગાડીમાં બેઠેલો ને એ હાંકતા હતા કે ગાડી ચલાવતા તમારે તો કે કલાક થાય જ. વિદેશમાં તો કલાક ને અડધો કલાક કાંઈ ન કહેવાય, એટલું દૂર જોબ પર જવાનું. તો કે શું કરો, શું કરીએ? કે તો મેં કહ્યું કે તમારે જવાની કલાક ને આવવાની કલાક. તો હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરો ને, કેટલા નામ લેવાઈ જાય. હે લે સ્વામી તમારે એક્સિડન્ટ કરાવવું છે કે કેમ એમ બોલ્યા? અરે હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલું ને, આ રોડ ગાડી ચાલતી હોય 80-70 માઇલ 90ની સ્પીડે, ભટકાઈ ન જાય. એટલે કે હું કાંઈ ન બોલ્યો. અને પછી કે જે વાતો શરૂ થઈ ગપ્પા મારવાનું એ પછી મેં એને કહ્યું કે ઓલું ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાનું, તોય તમે બેધ્યાન થઈ જાઓ અને એક્સિડન્ટ થઈ જાય એવું તમે કહો છો, અને ક્યારના તમે વાતો કરો છો એક્સિડન્ટ થયો. વાતો તો અલગ અલગ બોલવાની ને. કેવા જીવ છે જો, કેવા લોકો છે. ગપ્પા મારવા હોય ને કાંઈ વાંધો નથી, પણ જો એને ભજન કરવાનું કહો ત્યાં આવા બના કાઢે. કરનારા બધા કરે છે, આ તો નથી કરતા એને. બાકી તો અમુક ભક્તોને આમ ચાવી કરે એટલે તરત કથામાં રુચિ વધારે હોય, કથા ચાલુ, કીર્તન સાંભળવા ગમતા હોય કીર્તન ચાલુ, જવાનું દે 5 મિનિટ. પણ જે દિલ દગડા છે એના માટે આ છે. બાકી તો હું રાજેશભાઈની ગાડીમાં ઘણીવાર બેઠો, કરમસિંહભાઈની ગાડીમાં ઘણીવાર બેઠો. એ ગાડી સ્ટાર્ટ થાય એટલે તરત શરૂ થઈ જાય કથા કીર્તન. લો બોલો. એટલે આપણા શ્રોતાઓ એવા છે, પણ ન હોય એને આ ટેવ પાડવી. તમે બાઇક લઈને જતા હોય તો જ કોઈ વાતો કરનાર હોય જ નહીં ને. બાઇકમાં તો એકલા જ હોય. શું કામ હોય? જીભને કામ શું હોય? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેટલી વાર બોલાઈ જાય. ઠાકોરજીએ બીજા જન્મનું ફળ રાખ્યું છે એટલે શું કરવું? બાકી મારે ઉપદેશ દેવો જ ન પડે મને તમને. મહિને ને મહિને રિઝલ્ટ આવતો હોય ને, નોકરી ધંધો કરે, નોકરી કરે ને મહિને પગાર આવી જાય ને હાથમાં. શેઠ કે જો આવતા વખતે ઓવર કરશો ને શનિ રવિમાં તો 1.5 ગણો પગાર. અમેરિકામાં એવું છે. અમુક કલાક જાય પછી ડબલ. તો ઠાકોરજી આવીને કહી ગયા હોય ને કે 1 મહિનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યો એનું આટલું ફળ. કયા રૂપમાં જોઈએ? પૈસાના રૂપમાં, આરોગ્યના રૂપમાં, ભગવાનના રાજીપામાં, જેને જે રુચિ હોય એ માગી લે. મહિને ને મહિને રિઝલ્ટ આપતા હોય ને ઠાકોરજી, અને એનું ફળ તો કોઈને કેવું ન પડે. કોઈક વાતો કરો, વાતું કરાય મો અત્યારે તું મને 10 મિનિટ વાતું કરાય, મારે 1000 નામ ઓછા લેવાય. 1000 નામ ઓછા લઉં ને એટલે મને પૈસા ઓછા મળે. જોયું છે તો હાશું જ, પણ ઓલું મળવાનું મોડું છે ને. ભજન કરીએ છીએ એનું ફળ મોડું મળવાનું. જ્યારે ફળ પાકે ત્યારે
કોઈને આ જન્મે, કોઈને બીજા જન્મે. જવાનું તો છે જ નહીં. હે, કરેલું તો વ્યર્થ જતું જ નથી. તૂટો તોય કલશ, બોલો, તૂટો તોય કલશ સોનાનો, સંતો ભક્તિ ઉપર ભય શાનો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્તિ નિધિ ગ્રંથમાં આખો પુસ્તક છે. નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત આ સેટિંગ નથી થયેલું, હું તો બોલું છું એમને પાછું. એટલે ભક્તિ ઉપર ભૈસાનો, તૂટો તોય કલશ સોનાનો. એમ આપણે કંઈક આડાવડા વાસના રાખી અને મોક્ષ બગડી ગયો, પણ ઓલી ભક્તિ કરી છે ને સોનાનો કલશ તૂટી ગયો કહેવાય, લોટો. પણ પાછો સોની પાસે જાવ ને પાછો એ સોનું જોડું જવાનું, તૂટી ભલે ને ગયો. એમ જે ભક્તિ કરી છે એ જવાની નથી, પણ મહિમા સમજાઈ જાય એ મંડી પીડ્યા છે. બાકી ઘડીક ભજન કરે ને પછી કાઢી નાખે ગૌમુખી. ચાલુ કથામાં કાઢે છે ને અમુક, અડધી કથા થઈ હોય ને ગૌમુખી કાઢીને બેસી જાય એમને. હવે અડધો કલાક તારે શું કરવાનું? મહિમા નહીં. સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા નથી, એટલે નહીતર શ્રીપતિમ થાય ત્યાં સુધી એને ભલન મન રાડ્યું નાખ્યા કરે કે કાઢ હવે 11 માળા થઈ ગઈ, કે 11 માળા થઈ કે 12મી નહીં ફેરવાની. જેટલું આ થાય છે ને એટલી ગાફલાઈ છે, આપણા પાપ નડે છે. પૂર્વજન્મના કે આ જન્મના જે પાપ કર્યા હોય ને, ખાનગીમાં જાહેરમાં, એ ભજન ન થવા દે, રોકે, નથી કરવું. બસ હવે શું એ જાણે કે વધારે ભજન કરશે તો અમારે બધાને બહાર જવું પડશે. અંતઃકરણમાં પછી બળે, રહી ન શકે. તમારું મન તમને છેતરતું હોય, મારું મન છેતરતું હોય તો સમજી લેવું. આ મન ભાઈને છે ને એના કામમાં છે. અને પાપ કરો તો સાથ આપે, ફરીને સંભાળે. હાલ 24 કલાક થા પાપ નથી કર્યો, જરાક કર, જોયું, એમાં સાથ આપે. માટે મુમુક્ષુઓ એ લડાઈ લે મન સાથે. અને જીભડી નવરી પડી નથી, સ્વામિનારાયણ શરૂ કર્યું નથી. કાંઈ કામકાજ હોય 5-10 મિનિટ ચાલો વાતો કરી, કામ પૂરું થયું, ફરીને જપ શરૂ. અને તો કોળી જાય, આવો આવો આવો. ઓલો માળા કરતો ને એને બોલાવીને એને માળા મુકાવે. અમે જ્યારે ગપ્પા માર, અડધો કલાક અહીં બેહીને ગપ્પા મારતું. અમુક તો એવા હરિભક્તો છે, સંતોને જ કહેવાય નહીં, એ તો બ્રહ્મરૂપ વર્તતા હોય, સમજ્યા. સંતોને અખંડ અજપ અજપ થતો હોય. તો ઓલો બિચારો પ્રદક્ષિણા કરતો હોય, માળા કરતો હોય, એને આવો આવો ભગત આવો, બેહો, હું આવ્યા છો. વડતાલમાં શું આવે? માળા મુકાવે, પ્રદક્ષિણા મુકાવે ને ગપ્પા ચાલુ કરાવે. આવા મહાપુરુષો ને આવા હરિભક્તો વડતાલ ધામમાં છે. એ ન સમજે તો આપણે સમજવું જોઈએ. બોલો સ્વામી કાંઈ કામકાજ છે? ના ના, બેહો ને. સ્વામી મારે નિયમ કરવાના છે. નિયમ ન કરવાના હોય, પૂરા થઈ ગયા હોય તોય કઈ છટકી જવું, લાગી જવું ભજનમાં. બહુ મન તોફાન કરે 10 મિનિટ ગપ્પા મારી લેવા, પછી નહીં કહે હવે નહીં, જો મેં 10 મિનિટ તે કીધું એમ કર્યું, મનને સમજાવવાનું. હવે મને સાથ આપ, આમ છે. લાગી જાય ગપ્પા મારવનાર હોય ને એટલે તમારે કોળી જાય, કલાક વહી જાય તોય ખબર ન પડે. આત્મસંશોધન કરો, બહુ ભૂલું પકડાશે. ઉત્તમ મુમુક્ષુ હોય, સમય વ્યર્થ જવાનો દે. કામ પૂરું ગૃહસ્થ છો એટલે વાત તો કરવી પડે, પણ વ્યવહાર પૂરતી વાત કરી, સ્પેશિયલ એના માટે સમય ન કઢાય ગપ્પા મારવા. એટલે અમુક ભક્તો એવા હોય છે ને, નવરા પીડ્યા નથી ને ભજન ભક્તિ શરૂ, તો એની ઘરે મહેમાન ઓછા થઈ જાય. કે ત્યાં શું જવાનું, માણસ જાય એને ઘડીક થાય મંદિરે લઈ જાય. હાલો કથામાં, હાલો મંદિરે, ત્યાં નહીં જવું. તે અમુક હરિભક્તો આવી રીતના અંગવાળા છે ને, એને ઘરે મહેમાન જ નથી જતા. ભગત મહેમાન હોય તો આવે કે હાલો હાલો એ બાને મંદિરે જવા હે. એવું જ કરવું.
એવા કુસંગી અરે ટાઈમ બગાડીને એને ચૂરમું ખવડાવીને શું કામ છે? હરિભગતને બોલાવો ને જમવા, એ ભજન થાય અને એ એકને જમાડો તો બ્રહ્માંડ જમાડ્યાનું પુણ્ય થાય. હે જોજો આમાં તમે જે ખરેખર આ ભગત હશો અને ગપ્પા મારવાનો ઓછો ટાઈમ આપતા હશો ને એને ઘરે મહેમાન આવતા બંધ થઈ જાય ધીરે ધીરે. અને જે ગપ્પા ઠોકતા હશે ને બરાબર ને તો સામે એલીને આવશે કે આવી છે કે એવું એવું અમારે હોય સાધુને. અમે ગપ્પા મરાવીએ તો આમાં જ નહીં આવનારા હરિભક્તો અને સાધુ વધી જાય. અમે જો ઘડીક વાત કરીને પુસ્તક વાંચવા મળીએ કે જપ કરીએ તો ખારું હું જાઉં હવે જાઓ. મુમુક્ષુ એ વિચારવાનું છે, બુભુક્ષુ ને કાંઈ એને તો મજા જ આવે. આપણે ખરા અર્થમાં મુમુક્ષુ બનવું હોય અને મુમુક્ષુ હોઈએ તો આવી રીતે સમયનો સદુપયોગ કરીએ. સમજ્યા? અને આ સ્મરણ ભક્તિ એવી છે, કામ કરતા કરતાય થાય, કચરા પોતા કરતા કરતાય થાય, રસોઈ બનાવતાય થાય, બધામાં થાય. અમુક વાત કરતા કયો રાજેશભાઈ તમારે નહીં કરવાની હો, ના છોકરા ઊંધું શીખી જાય. શિક્ષકને ન કરાય ને, શિક્ષકને મગજ સતત એનો ઉપયોગ કરવાનો ને, એને બધું એ ફરજ ઉપર હોય ત્યારે. પણ પછી સ્કૂલેથી ઘેરે જાય તે જ કંઈ કામ હોય નહીં મગજને, તારે જીભ ચાલુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હા એટલે મેં કીધું ને અમુક નોકરી ધંધાને વાત કરતા સમજ્યા, એમાં બેનો જે શું કહેવાય એને હાઉસવાઈફ હોય એને તો બહુ સમય મળે, એનું જ કરવાનું. દાળ ભાત શાક રોટલી, કચરા પોતા, કપડાં ધોવા. હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જીભને શું કામ છે? પણ ન કરે, ન કરનારા ન કરે. અને જેને પરમાત્માના જપનો મહિમા છે એ લાગી પડે. રસોઈ કરે તો એમ ટેપની બટ્ટી, હવે ટેપ ક્યાં, મોબાઈલ સ્પીકર ઓન કરી દે. હે કથા સાંભળતા જાય જપ એટલે એને 3 પ્રકારની ભક્તિ થાય. એ કથાનો સ્પીકર મૂકી દે કોઈ પણ. આ તો બહેનોને વધારે ટાઈમ મળે અને મારે વધારે ટાઈમ મળે. મારે ક્યાં ડોપ પર જવું હોય તો સ્પીકર ફોન મૂકી દે. હું કરું છું, ખાલી ઉપદેશ નથી આપતો. સમજ્યા? રસોડામાં એન્ટ્રી થાય એટલે તરત સ્પીકર ફોન ચાલુ, એટલે કાનમાં કથાના શબ્દો જાય, મોઢામાં સ્વામિનારાયણ બોલાય અને હાથથી ક્રિયા થાય. સાબુદાણાની ખીચડી, મોરૈયાની ખીચડી, ભાખરી, ફરાળી. નથી થતું એમ નહીં, થાય છે ને હું કરું છું એટલે તમને કહું છું. તમારથી નહીં થાય. શ્રદ્ધા જોઈએ, મહિમા જોઈએ. એ કરે 3 ભક્તિ. આપણે તો ડબલની વાત કરીએ, આ તો ટ્રિપલ. એ જોવું તો ખરા, સમજાતું હોય મને વાંધો નથી ચોખ્ખું. આ તો કોક કહેતા હોય ગોર મારે છે ને, તો સમજ્યા? ખ્યાલ આવ્યો ને? આપણે તો હું તો વાત કરતો તમે ડબલ જોબ કરો, આ તો ટ્રિપલ થઈ. અહીંયા તમે કાનથી સાંભળો અને શું કહેવાય જપ કરો મોઢેથી, એટલે 2 જોબ, અધ્યાત્મ જોબ. પણ રસોઈ કરતા કરતા તે આપણે જે બનાવીએ એ ભગવાનને થાળ ધરાવવાનો, એટલે એ ભક્તિ થઈ ગઈ. એ દાસ ભક્તિ થઈ, આત્મનિવેદી ભક્તિ થઈ. મોઢેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરી, મનમાં હોઠલે એમ, એટલે સ્મરણ ભક્તિ થઈ. અને કાનથી કથા સાંભળીએ કે કીર્તન, એટલે શ્રવણ ભક્તિ થઈ. એ કાર્ય 3 જોબ. આવી રીતે જેને જોબ કરવાનો, આ જોબ ઓલી જોબ તો જગતમાં કરે જ છે. હા અક્ષરધામમાંથી દોડીને આવે ભગવાન કે તારી આયુષ્ય હજી 5 વર્ષની બાકી છે, પણ મને એમ થયું કે તારા જેવાનો અક્ષરધામમાં વધારે જરૂર છે. હાલ વહેલો ઉપાડે દિવ્ય સુખ આપવા. કયો ટ્રિપલ જોબ, 3 પ્રકારના ફાયદા. બુભુક્ષુ હોય એને આમાં ઈચ્છા ન થાય. જે મુમુક્ષુ છે એ તો મંડી પડે. સમજ્યા? કાંઈ નક્કી નથી ક્યારે આયુષ મારીને તમારી પૂરી થાય, માટે ફાયદા કરી લેવા. જેને થાળ બનાવવાનો છે ઠાકોરજીનો
એને તો એ કરે 3 પ્રકારની ભક્તિ. હે મહિને 25,000 પગાર હોય ને 3 જોબ કરે સીધા 75,000 આવે એવું થયું આ. અને આ જોબ જીવના ખાતામાં જમા થાય, મરીએ તોય જાય નહીં. ડોલર ને રૂપિયા ભેગા કરીએ મરીએ એટલે પડ્યા રે. પણ આ જોબ જીવતા જ થઈએ ત્યાં સુધી અંતરમાં ટાઢો રહે, શાંતિ થાય ને મર્યા પછી જે ફળ જેને જોતું હોય એને. તમારે સારો જન્મ જોતો હોય તોય મળે, દેવ થવું હોય તોય, મુક્ત થવું હોય તોય, એની બદલીમાં 25 જોતા હોય તોય પસંદગી તમારી. સ્ટોક કરો, લાગી પડો. એ પરીક્ષિત રાજાને તો ખબર હતી 7 દિવસ પહેલા હું મરવાનો જ નથી, તોય લાગી પડ્યા. પાકું હતું ને. સાપ શું તો આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે. એનો અર્થ શું થયો? 7 દિવસ પહેલા પરીક્ષિત મરે એમ નહોતા. ખ્યાલ આવે? તો એને એવું ન વિચાર્યું 7 દી પહેલા મરવાનો નથી, માટે લાય છોકરાને રમાડી લઉં, 7 દી ઘરવાળા રે મજા કરી લઉં, લાય જરાક સારું સારું ખાઈ લઉં, જોઈ લઉં. એવું કર્યું પરીક્ષિત રાજાએ. તરત નાનો એવો હતો છોકરો એનો, રાજકુમાર જન્મેજયને રાજ તિલક કરી અને નીકળી જ ગયા. આપણે હોય તો તો 7મે દિવસે છે ને 6 દિવસ લાવ મોજ મજા કુટુંબ પરિવારને ભેગા કરી મજા કરી લઈ. કયો એને તો 7 દિવસની ખબર હતી. મને તમને ખબર છે 7 મિનિટની? 7 મિનિટ પછી શું થવાનું ખબર? જુઓ, છતાંય એ નિર્ભય થઈને બેસી ગયા છે. અને જેને મૃત્યુનો ભય લાગ્યો એ મંડી પડે છે. જોયું? ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. માટે 7 દિવસની ખબર નથી, છતાંય તમારે કરીશું. ગઢપણમાં ગોવિંદ ગાઈશું. હા, ગઢપણમાં ગોવિંદ ક્યાંથી ગાવાનો? ગઢપણમાં ગોથા ખાશ. એટલે આ પ્રેમજી દાદાને પૂછ્યા કેટલું ભજન થાય, પ્રદક્ષિણા દંડવત ને એને કથામાં આવું છે, અવાય છે. જોયું? બીમાર વ્યક્તિ હોય ને એને જોવું આપણે કે હું કહું છું ગઢપણમાં ગોવિંદ ગાહો, ગવાય? કાંઈ થાય નહીં. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, પછી ગઢપણમાં લોભ વૈભવ ધન તજાશે નહીં. એ બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બોલો, બનો આજથી પ્રભુમાં મસ્તાન. કયો મસ્તી ચડી જવી જોઈએ તો કંટાળો ન આવે. માટે લાગી પડો. એ વધારે જીવાત વધારે ફાયદો, તો વધારે ભજન થાય. વહેલા મરી ગયા તો અત્યારથી ભજન કરીએ તો પછી પસ્તાવું નહીં પડે. અરે અરે બસ જવાનું એમ છે. તો જપ ટાલે ગપ ખાશે મારે ને તમારે. આલોકના ફાયદા અને પરલોકના ફાયદા, સ્મરણ ભક્તિથી 2 પ્રકારના ફાયદા છે. માટે મંડી પડો. તો ખીમજી સુતરની વાત કાલે અધૂરી હતી. સ્વામિનારાયણ ભગવાને કહ્યું તુલસીની કંઠીઓ બનાવીએ છે ને, તુલસી સુરતમાં બહુ છે, ધ્યાન લેવા જાઓ. ભાવનગરના ખાડે જઈ અને વાહનમાં બેસી સુરત જવા માટે ખીમજી સુતાર ગઢપુરના નીકળ્યા. અને રાતનો સમય થયો, સાંજે
ભગત તો એ વાહનમાં બેઠા એક બાજુ અને માળા કાઢી ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક બાવો દ્વેષી સ્વામિનારાયણ ભગવાનનો સ્વામિનારાયણના સંતો ભક્તોનો હમ કર્યું તાંત્રિક. હે ભગત તો મસ્તીમાં આવી ગયેલા ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. આય બોલમાં પેલો કે બોલમાં એટલે પણ હું મારા ભગવાનનું નામ લઉં છું એમાં તમને શું તકલીફ થાય છે સમજ્યા એમ. પછી તો ભગતે માળા ફેરવી રાતનો સમય થયો લંબાવી દીધું વાહનમાં હોઈ ગયા. અને પેલા તાંત્રિકે કાઢ્યા અડદના મગના દાણા બારા સમજ્યા. ઓમ હ્રીમ ક્લીમ 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 ચામુડાય વિચાર નાખ્યા. આમ જોયું તો ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ પડખું ફરે. ભગવાનનો ભક્ત પડખું ફરે રાત્રે તો સ્વામિનારાયણ બોલાઈ જાય, બોલવું ન પડે. રાતે બગાડશું આવે તો સ્વામિનારાયણ બોલાઈ જાય, બોલવું ન પડે. આ પાકો ભગત કહેવાય. પરાણે બોલવાનું ચાલુ કરશું ને પછી ટેવ પડી જાય, વ્યસન થઈ જાય, પછી બોલવું નહીં પડે, બોલાઈ જાય. એટલે મળવા તો જીવે છે. ફરીને પાછો મંત્ર બોલ્યા ઓમ હિમ ક્લીમ ક્લીમ ફ્લીમ. તમારે મહારાજની જય. રેમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધરમાત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ ઐ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વડતાલ ધામની જય. દ્વિશતાબ્દી મહોત્સવની જય. દરેક સંતો પાર્ષદ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આપણા કેમેરામેન જીતુભાઈ એને હાર પહેરાવી એટલે સરસ મજાનો ઉતારે. જય સ્વામિનારાયણ. મારે સ્વામિનારાયણ ભજવા, મારે સ્વામિનારાયણ ભજવા, હે મારે સ્વામિનારાયણ ભજવા. મારે સ્વામિનારાયણ ભજવા, દૂરી જનિયાના સંગને તજવારે, દૂરી જનિયાના સંગને તજવારે. મારે સ્વામિનારાયણ ભજવા, મારે સ્વામિનારાયણ ભજવા. સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ દાડી રે. ઓ મેં તો મેલ્યો સંસારીઓ માડી જોવા સ્વામિનારાયણ દાડી રે. સ્વામિનારાયણ દાડી રે, જોવા સ્વામિનારાયણ દાડી રે. મારે સ્વામિનારાયણ ભજવા,